પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હવે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે, જેનો ભોગ ભાજપના અન્ય ઉમેદવારો પણ બની રહ્યા છે। તેવામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે ને ત્યારે આજે તેમની રેલીમાં આ પ્રકારનો કોઈ પણ વિરોધ ન થાય તે માટે પોલીસે ખાસ તકેદારી રાખી છે અને આ તકેદારી એવી રીતે રાખી કે લોકશાહીનો શ્વાસ રૂંધાઈ જાય। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના પગલે હવે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપની જાહેર સભામાં કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ક્ષત્રિયોના આંદોલનને ડામવા માટે રાજ્યના ગૃહ વિભાગે પોલીસના ચૂંટણીલક્ષી જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવા નહીં તે વાતનો વિશેષ ઉલ્લેખ કર્યો છે। આ પ્રકારના જાહેરનામા દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનના વિરોધને અટકાવવા માટે જાણે કે પોલીસને કામગીરી સોંપવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે। આમ તો વિપક્ષ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે દેશનું બંધારણ ખતરામાં છે, ત્યારે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભમાં સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામું સામાન્ય રીતે બહાર પાડવામાં આવતા હોય તે પ્રકારે જ જાહેરનામાની માફક જ બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સભાઓમાં અને રેલીઓમાં કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધના પગલે જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવાના નહીં તે વાતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે ઉશ્કેરણીજનક બેનરો, પ્લે કાર્ડ ન દર્શાવવા માટે અને કોઈ વિરોધ સૂત્રોચ્ચાર ન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ CRPCની કલમ 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। એટલે જો તમે સરકારથી નારાજ છો તો પણ તમે સરકાર સામે વિરોધ નહીં કરી શકો, કારણ કે હવે તમે વિરોધ કરશો, પ્લે કાર્ડ બતાવશો તો તમારી સામે ગુનો પણ નોંધાશે। આમ તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવાઈ રહે તેની જવાબદારી પોલીસ તંત્રની હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારનું જાહેરનામું બહાર પડે ત્યારે લોકશાહીનો શ્વાસ રૂંધાઈ જતો હોય છે। શું હવે ગુજરાતમાં લોકોને વિરોધ કરવાનો પણ અધિકાર રહ્યો નથી? આ પ્રકારનું જાહેરનામું માત્ર અમદાવાદ શહેર જ નહીં પરંતુ અમદાવાદ ગ્રામ્ય અને તેમજ ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલા સામે વિરોધમાં હવે ભાજપની સભાઓમાં યુવાનો કાળા વાવટા ફરકાવીને મોટા પાયે વિરોધ કરી રહ્યા છે। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં કેન્દ્રના મંત્રીઓ, ભાજપના સ્ટાર પ્રચારકો અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે અને તેઓ ભાજપ માટે પ્રચાર કરવાના છે। તેવામાં ક્ષત્રિય સમાજનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે જ્યારે કેન્દ્રના મંત્રીઓ ગુજરાતમાં આવે અને કાળા વાવટા ફરકે, તેમની સભાઓમાં વિરોધ ન થાય અને તેમની સામે કોઈ નારાજગી વ્યક્ત ન કરે તેની તકેદારી જાણે કે પોલીસ તંત્રએ લીધી હોય તે પ્રકારે આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ જાહેરનામા અંગે સામાજિક કાર્યકર અને અર્થશાસ્ત્રી ડોક્ટર હેમંતકુમાર શાહ સાથે અમે વાતચીત કરી। તેમણે આ જાહેરનામા અંગે શું કહી રહ્યા છે તે સાંભળો। હેમંતભાઈ, હાલ જે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે ને તેવાની વચ્ચે હવે ચૂંટણી નજીક આવી રહી છે ને ભાજપના કેન્દ્રના મંત્રીઓ પણ હવે ગુજરાત આવીને પ્રચાર કરી રહ્યા છે, તેવામાં આજે અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એની અંદર સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે કાળા વાવટા ફટકારીને સૂત્રોચ્ચાર કરીને પ્લે કાર્ડ બતાવીને વિરોધ કે સૂત્રોચ્ચાર નહીં કરવાનું, તો તે વિશે આપનું શું કહેવું છે? મને એમ લાગે છે કે પોલીસે આ જે જાહેરનામું બહાર પાડ્યું છે જી, તે મૂળભૂત રીતે ભારતના બંધારણની કલમ નંબર 19માં શાંતિપૂર્વક હથિયારો વિના ભેગા થવાનો અધિકાર જી અને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જે અધિકાર લખેલો છે એનો ભંગ કરનારું આ જાહેરનામું છે। કોઈ પણ વ્યક્તિને સત્તાધારી પક્ષના નેતાઓ સામે અથવા સરકારની કોઈ પણ નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓ વગેરે સામે પોતાનું મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે। હવે તમે એમ કહો કે કાળો વાવટો નહીં ફરકાવવાનો, તો એ કાળો વાવટો ફરકાવવો અથવા કાળી પટ્ટી પહેરવી એ એક વિરોધની અભિવ્યક્તિ છે। તમે એમ કહો કે વિરોધી સૂત્રોચ્ચાર નહીં કરવાનો, તો એ પણ એક વિરોધની અભિવ્યક્તિ છે। તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ગુજરાત સરકાર કચડી રહી છે
શાંતિને નામે ઉશ્કેરણીજનક પ્લે કાર્ડ નહીં લઈ જવાના. જી તો ઉશ્કેરણીજનક ન હોય પણ પ્લે કાર્ડ ન હોય એવું કેવી રીતે ચાલે? જી એટલે શાંતિપૂર્વક જો કઈ વિરોધ થતો હોય તો એ વિરોધ કરવાની વાતને સ્વીકારવી જોઈએ, જે ગુજરાત સરકાર સ્વીકારતી નથી. મને એમ લાગે છે કે આ વલણ ગુજરાત સરકારનું બહુ કાયમી રહ્યું છે છેલ્લા 23 વર્ષથી. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા તે પછી ગુજરાતના નાગરિકો ઉપર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર હંમેશા તરાપ મારવામાં આવતી રહી છે. મોટે ભાગે સરઘસ કાઢવા ઉપર, દેખાવો કરવા ઉપર, સૂત્રોચ્ચારો કરવા ઉપર હંમેશા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે ને પોલીસ પરવાનગી નથી આપતી એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એનો જ આ ભાગ છે. આ મૂળભૂત રીતે ભારતના બંધારણમાં લખવામાં આવેલા નાગરિકોના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ભંગ છે અને સાથે સાથે હથિયારો વિના શાંતિપૂર્વક એકઠા થવાના અધિકારનો પણ ભંગ છે. હેમંતભાઈ, તમે અગાઉ ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે, તો ત્યારે ક્યારેય આ પ્રકારનું જાહેરનામું બહાર પડ્યું હોય એવું તમારા ધ્યાને ક્યારેય આવ્યું છે કે આવી રીતે વિરોધ થતો હોય ને એને? મને યાદ નથી કે આવું કોઈ પ્રકારનું જાહેરનામું ચૂંટણીઓ સમયે બહાર પાડવામાં આવ્યું હોય. એટલે ખાસ કરીને અત્યારે તમે કહ્યું તેમ જે ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે એ વિરોધને ડામવાને માટે જ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પણ એનો અર્થ એવો નથી કે માત્ર ક્ષત્રિયોને જ લાગુ પડે છે. એ તો ગુજરાતના બધા નાગરિકોને લાગુ પડે છે. કારણ કે એમાં કંઈ એવું તો લખવામાં આવ્યું નથી કે અમે ક્ષત્રિયો આવા પ્લે કાર્ડ લઈને ઉભા રહે કે કાળો વાવટો ફરકાવે કે વિરોધી સૂત્રોચ્ચાર કરે એના ઉપર અમે પ્રતિબંધ મૂકીએ છીએ. એ તો બધા નાગરિકોને લાગુ પડે છે. એનો અર્થ જ એવો થાય છે કે આ નાગરિક સ્વાતંત્ર્યનો મૂળભૂત ભંગ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હવે આ જાહેરનામું પરથી તો એવું સ્પષ્ટ થઈ ગયું ને કે તમને સરકાર સામે કોઈ નારાજગી છે, તમારે કોઈ પ્રશ્ન છે તો તમે સરકારની સામે વિરોધ બી નહીં કરી શકો કે નારાજગી પણ વ્યક્ત નહીં કરી શકો. જો એક બહુ અગત્યનો મુદ્દો આપણે ધ્યાનમાં લેવો જોઈએ અને તે એ છે કે ભારતમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, જે સરકાર જે પક્ષની હોય તે અસ્તિત્વમાં રહે છે જ. એટલે એ અસ્તિત્વમાં રહે છે એનો અર્થ એવો નથી કે એ દાદાગીરી કરે. મને એવું લાગે છે કે આ શુદ્ધ દાદાગીરી છે. ઓકે. અને એ અર્થમાં આપણે આ વાતને જોવાની જરૂર છે કે સરકાર નાગરિકોના અધિકારોનો ભંગ કરી રહી છે અને ખાસ કરીને જો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભંગ કરવામાં આવે, હથિયારો વિના ભેગા થવાનો ભંગ કરવામાં આવે તો એ એમ બતાવે છે કે તમે નાગરિકોને ગુલામ સમજો છો. આ મૂળભૂત રીતે ભારતના બંધારણની જે પાયાની બાબત છે, જેને આપણે બેઝિક સ્ટ્રક્ચર કહીએ છીએ, મૂળભૂત માળખું કહીએ છીએ, એનો જ ભંગ કરવામાં આવી રહ્યો છે એવું લાગે છે. એટલે આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એની અંદર એક વાતનો ઉલ્લેખ એવો પણ કરવામાં આવ્યો છે કે હાલની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે. તો શું આ એકમાત્ર વિકલ્પ છે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેનો? શાંતિ અને સલામતી જાળવવાની વાત અને મૂળભૂત અધિકારોના રક્ષણની વાત, આ બે વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. જે વ્યક્તિઓ તોફાન કરતા હોય, બરાબર, એ પથરા ફેંકતા હોય કે બીજી કોઈ રીતે તોફાન કરતા હોય કે જાહેર સભાઓમાં વિક્ષેપ ઉભો કરતા હોય તો એ શાંતિ અને સલામતીનો ભંગ કહેવાય. પણ હું એક જગ્યાએ દૂર સભા ભરાતી હોય ત્યાં અથવા કોઈ નેતા આવતા જતા હોય ત્યાં દૂર ઉભા રહીને શાંતિપૂર્વક કાળો વાવટો ફરકાવવું અથવા કોઈ પ્લે કાર્ડ લઈને ઉભો રહું તો એનાથી શાંતિ જોખમાતી નથી, સલામતી જોખમાતી નથી. એટલે એ રીતે જોઈએ તો આ જે જાહેરનામું છે એ પોલીસની દાદાગીરી છે. એટલે ગુજરાત જાણે કે એક પોલીસ સ્ટેટ બની ગયું હોય એવા પ્રકારની આ પરિસ્થિતિ છે. એટલે અગાઉ પણ આપણે જોયું કે ઠેર ઠેર ગુજરાતમાં ભાજપની સભાઓમાં વિરોધ થયો, કાળા વાવટાઓ પણ બતાવ્યા, પરંતુ હવે જે સભાઓ થવાની છે તે કેન્દ્રીય મંત્રીઓ આવવાના છે, સ્ટાર પ્રચારકો આવવાના છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે,
તો તમને શું લાગે છે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે આ જાહેરનામામાં? જો કોઈ પણ નેતા આવે અને સભા ભરે, એમ જેમ નેતાને અધિકાર છે એમ નાગરિકોને એમની સભા શાંતિપૂર્વક ચાલતી હોય ત્યારે પણ શાંતિપૂર્વક એનો વિરોધ કરવાનો અધિકાર છે. જી જી. એ સભામાં વિક્ષેપ ન પડે એવી રીતે વિરોધ કરવાનો અધિકાર છે. બિલકુલ. આ અધિકારને પોલીસ ઝૂંટવી રહી છે. ઓકે. જી હેમંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર હેમંતકુમાર શાહે જણાવ્યું કે જે પ્રકારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો અધિકાર નેતાઓને છે તે જ પ્રકારે સામાન્ય નાગરિકોને પણ વાણી અને સ્વતંત્રતાનો અધિકાર છે. તેનો ભંગ કરનારું આ જાહેરનામું છે. કોઈ પણ વ્યક્તિને સરકારના કાર્યક્રમ, યોજના અને નીતિઓ સામે પોતાનો મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે અને કાળા વાવટા ફરકાવો અને વિરોધ કરવાની અભિવ્યક્તિ છે. આ પ્રકારના જાહેરનામામાંથી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ગુજરાત સરકાર કચડી રહી છે. શાંતિના નામે વિરોધમાં પ્લે કાર્ડ ન હોય તો તે કેવી રીતે ચાલે? ખેર, હવે જે પ્રકારે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે અને ગુજરાતમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે અને ગામે ગામ પરસોત્તમ રૂપાલા અને ભાજપના નેતાઓ પ્રવેશ ન કરવામાં આવે તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. પરંતુ પોલીસને એવું લાગે છે કે તમે જો આવા પ્લે કાર્ડ લઈને વિરોધ કરશો તો તેનાથી કાયદો અને પરિસ્થિતિ નહીં જળવાય. હવે આ જાહેરનામા બાદ જે લોકો નારાજ છે તે પણ મૂંઝવણમાં મુકાયા છે કે સરકારથી તેઓ નારાજ છે તો નારાજગી વ્યક્ત કેવી રીતે કરવાની? જો તમે હવે કાળા વાવટા ફરકાવશો, પ્લે કાર્ડ કરશો, સૂત્રચાર બોલશો તો તમારી સામે ગુનો દાખલ થઈ જશે. એટલે જો તમે હવે નારાજ હશો તો પણ તમારે માત્ર નેતાઓનો તમાશો જોયા વગર કોઈ વિકલ્પ જ બચ્યો નથી. આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ